ગરમી માટે ખાસ પચવામાં સરળ અને રૂ જેવી પોચી જુવારની ઇડલી આજે બનાવીશું, જે માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. દાળ ચોખાની ઇડલી ખાઈ જો તમે કંટાળ્યા હોવ તો જુવારની આ ઇન્સ્ટન્ટ બની જતી ઇડલી એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો. બનાવવામાં સરળ હોવાની સાથે સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી છે અને શાકભાજીથી ભરપૂર છે, તો ખાવામાં હેલ્ધી પણ છે. સાથે આપણે ઇડલી સાથે સર્વ થતી સ્પેશિયલ ચટણીની રેસીપી પણ જોઈશું. તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે એક બાઉલમાં આપણે 1/4 કપ જેટલો જુવારનો લોટ લઈશું. હવે એમાં જુવારના લોટથી અડધો એટલે કે 1/3 કપ આપણે રવો લેવાનો છે, જે બારીક રવો આવે એ લીધો છે. અને એટલી જ ક્વોન્ટિટીમાં 1/3 કપ જેટલું જ આપણે મીડિયમ ખાટું હોય એવું દહીં લેવાનું છે. સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરીશું અને થોડું પાણી ઉમેરી આપણે મીડિયમ ગાઢું એવું ખીરું તૈયાર કરીશું. તમે જો કોઈ વાટકીથી લોટ માપીને લેતા હોય તો જે વાટકીથી તમે જુવારનો લોટ લીધો હોય એનાથી જ માપીને તમારે અડધું દહીં અને અડધો રવો ઉમેરવાનો છે. તો અત્યારે આની અંદર મેં અડધો કપ પાણી ઉમેરી દીધું છે. તેમ છતાં પણ ખીરુંની કન્સિસ્ટન્સી તમે જુઓ બહુ જ ગાઢી છે. આગળ આપણે એમાં શાકભાજી પણ ઉમેરીશું એટલે ખીરું વધુ ગાઢું થશે. તો ફરીથી આની અંદર આપણે 1/4 કપ જેટલું એટલે કે 1/4 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. ટોટલ આપણે 1/4 કપ જુવારનો લોટ લીધો હતો તો પાણી પણ 1/4 કપ જેટલું જ વપરાયું છે. અને આમાં આપણે રવો પણ ઉમેર્યો છે એટલે આપણે એને પણ રેસ્ટ આપીશું તો જ રવો ફૂલશે. તો આપણું આ ખીરું તૈયાર છે. ઢાંકીને 10 મિનિટ આપણે એને રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે એક ચોપરમાં શાકભાજી ચોપ કરી લઈએ. તો અહીંયા મેં 5-6 ટુકડા કેપ્સિકમના લીધા છે અને 5-6 ટુકડા ગાજર લીધી છે. એ આપણે પહેલાં ચોપ કરી લઈએ, કારણ કે જે ટામેટાં લીધા છે એને ચોપ થતાં વધારે વાર નહીં લાગે. એટલે પહેલાં આપણે આ રીતના કેપ્સિકમ અને ગાજરને ચોપ કરી લઈએ. અને ખીરુંની ક્વોન્ટિટીના હિસાબથી આટલા વેજીસ બરાબર છે, બહુ વધારે વેજીસ એમાં નથી ઉમેરવાના. તો સરસ ગાજર કેપ્સિકમ ચોપ થઈ જાય પછી એમાં 5-6 ટુકડા મેં ટામેટાં ઉમેરી દીધા છે, જેના બિયા મેં કાઢી લીધા હતા. તો એને પણ આપણે આ રીતના સાથે જ ચોપ કરી લઈશું. આ રીતનું ચોપર તો હવે દરેકના ઘરમાં હોય જ છે, એટલે આપણે એનો જ યુઝ કર્યો છે. તો સરસ આ રીતે આપણા વેજીસને બારીક આપણે ચોપ કરી લેવાના છે. હવે જે ઇડલી મોલ્ડ છે એને પણ આપણે આ રીતના પહેલેથી જ તેલ લગાવીને ગ્રીસ કરીને રાખવાના છે, જેથી બિલકુલ પણ આપણું જે ખીરું છે એમાં સોડા ઉમેરીએ પછી બિલકુલ પણ આપણો સમય ના બગડે. તો 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી તમે જુઓ તો રવો પણ આપણો સરસ ફૂલી ગયો છે અને આ રીતની ખીરુંની કન્સિસ્ટન્સી છે. તો હવે એની અંદર આપણે શાકભાજી ઉમેરીશું, જેની અંદર હું અહીંયા ફ્રોઝન વટાણા અને ફ્રોઝન મકાઈના દાણા ઉમેરું છું. 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલા લીધે છે બંને. થોડા આપણે લીલા ધાણા ઉમેરી દઈએ અને જે આપણે અત્યારે વેજીસ ચોપ કર્યા એ પણ એમાં ઉમેરી દઈએ. હવે એમાં 1 ચમચી આપણે વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું. હવે અહીંયા મેં બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધો છે, એ બસ 5 ચમચી જેટલો એમાં ઉમેરી દઈશું. ઈનો લેતા હોય તો અડધી ચમચી ઈનો ઉમેરવો અને બધું જ સરસ આપણે મિક્સ કરી લઈશું. આ રીતે જો તમે ઇડલીમાં થોડા શાકભાજી ઉમેરીને તૈયાર કરશો તો ઇડલી તમારી દેખાવમાં પણ કલરફુલ લાગશે અને ખાવામાં પણ હેલ્ધી રહેશે. તો હવે આ ઇડલીનો સ્વાદ વધારવા માટે આપણે એક વઘાર તૈયાર કરીશું. એના માટે એક નાના પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, 5 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલી ચણાની દાળ, 1 ચમચી જેટલી અડદની દાળ ઉમેરીશું. સાથે જ આપણે 7 થી 8 એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું અને સરસ આ રીતે હેન્ડલ પકડી વઘારને મિક્સ કરીને આપણે જે વઘાર છે એને ઇડલીના મિશ્રણમાં એડ કરી દઈશું. તમે ચાહો તો આ ઇડલીને એમનેમ વઘાર વગર પણ તૈયાર કરી શકો છો, પણ જો આ રીતે વઘાર ઉમેરીને તૈયાર કરશો તો ઇડલી બહુ જ ટેસ્ટી બને છે. તો હવે આ મિશ્રણ આપણું ઇડલી માટે તૈયાર છે. ગેસ ઉપર કુકરમાં પાણી પણ મેં ઉકાળવા માટે મૂકી દીધું છે. તો જે મોલ્ડ આપણે તેલથી ગ્રીસ કરીને રાખ્યા હતા એમાં આ રીતે 1-1 ચમચો આપણે ખીરું રેડીશું. અને સેમ આ જ રીતે બીજું પણ એક મોલ્ડ મેં પહેલેથી જ તેલથી ગ્રીસ કરીને રાખ્યું છે, એમાં પણ આપણે એ જ રીતે મિશ્રણ ઉમેરી દેવાનું છે. આટલી ક્વોન્ટિટીમાં 9 ઇડલી તૈયાર થશે, જે સવારના બ્રેકફાસ્ટમાં 2 વ્યક્તિ માટે પૂરતી છે. તો કુકરમાં પાણી સરસ ઉકળી જાય એટલે આપણે એમાં ઇડલીવાળી જે પ્લેટ છે એ મૂકી દઈશું અને ઢાંકીને 5 થી 7 મિનિટ આપણે મીડિયમ તાપે આ ઇડલીને સ્ટીમ કરવાની છે. તો જ્યાં સુધીમાં આપણી ઇડલી સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે એના માટે ચટણી બનાવી લઈએ. તો અહીંયા ચટણી માટે એક નાનું મિક્સર જાર લેવાનું છે. એમાં 2 ટેબલ સ્પૂન શેકેલા મેં સિંગદાણા લીધા છે, 5 ટુકડો આદુનો છોલીને લીધો છે, 1 તીખું લીલું મરચું અને 7-8 લસણની કળી લીધી છે, એ ઉમેરી દઈએ. હવે 2 ટેબલ સ્પૂન એમાં સૂકા કોપરાનું છીણ ઉમેરીશું. તાજું કોપરું હોય તો એ પણ ઝીણું સમારીને છાલ કાઢીને લઈ શકાય. 2 ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરીશું. મારી પાસે ઓલરેડી ધોઈને સમારેલા પડ્યા હતા, મેં ઉમેર્યા છે. સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો નંગ લીંબુનો રસ ઉમેરી દઈશું.
હવે એની અંદર આપણે 14 થી 15 મીઠા લીમડાના પાન ઉમેરીશું. આનાથી ચટણીનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અને થોડું પા કપ જેટલું ઠંડુ પાણી ઉમેરી બધું જ સરસ પીસી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ઇડલી સાથે સર્વ થતી ચટણી તૈયાર છે. તમે ચાહો તો આ ચટણીને પણ આ જ રીતે સર્વ કરી શકો છો, પણ એમાં પણ આપણે એક વઘાર ઉમેરીશું જેથી ચટણી આપણી વધુ ટેસ્ટી બને. તો ચટણીને મેં એક બાઉલમાં લઈ લીધી છે. હવે વઘાર માટે એક નાના પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે 5 ચમચી રાઈ, 5 ચમચી જીરું અને 5 ચમચી હિંગ ઉમેરીશું. 2-4 મીઠા લીમડાના પાન ઉમેરીશું અને એક સૂકું લાલ મરચું ઉમેરીશું. હવે સરસ આ રીતે વઘારને મિક્સ કરી વઘારને પણ આપણે બનાવેલી ચટણીમાં ઉમેરી દેવાનો છે. અહીં જો તમને ચટણીની કન્સિસ્ટન્સી ગાઢી લાગે તો થોડું પાણી ઉમેરીને તમે ચટણીને થોડી પાતળી કરી શકો છો, કારણ કે ઇડલી સાથે સર્વ કરવાની છે એટલે બહુ ગાઢી ચટણી સારી નહીં લાગે. તો બીજી બાજુ 5 થી 7 મિનિટ પછી તમે જોશો તો ઇડલી પણ સરસ આપણી સ્ટીમ થઈ ગઈ છે. એને અડીને જોઈએ તો બિલકુલ પાણી નથી લાગતું, પણ જે નીચેની પ્લેટવાળી ઇડલી છે એના પર જુઓ પાણી દેખાય છે. તો ખુલ્લું રાખીને એકાદ મિનિટ એમ જ તમે એને થવા દેશો તો સરસ આ રીતે ડ્રાય થઈ જશે. તો ઇડલીને આપણે થોડી હુંફાળી ઠંડી થાય એટલે આ રીતે ચમચીની મદદથી બહાર કાઢી લેવાની છે. એકદમ ઇઝીલી બહાર આવી જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ઇડલી ફૂલે છે. જો તમે શાકભાજી નહીં ઉમેરો તો ઇડલી તમારી આનાથી પણ વધારે સરસ ફૂલશે, પણ શાકભાજીવાળી ઇડલી થોડી ઓછી જ ફૂલે છે. પછી તમે દાળ ચોખાની બનાવો, ઓટ્સની બનાવો, જુવારની બનાવો, બાજરીની બનાવો, ગમે તેની બનાવો, પણ શાકભાજીના લીધે આપણી ઇડલી થોડી ઓછી જ ફૂલશે. આપણે એમ તો એને હેલ્ધી રાખવા માટે શાકભાજી ઉમેરીએ છીએ, પણ એ જ શાકભાજીના લીધે આપણી ઇડલી જે છે એ થોડી ફૂલતી અટકે છે. તો આ ઇડલીને તમે બાળકોના સ્કૂલના લંચ બોક્સમાં પણ આપી શકો છો. જો બાળકો શાકભાજી ના ખાતા હોય તો એ બહાને શાકભાજી પણ એમના પેટમાં જશે. તો સવારના નાસ્તામાં કે પછી સાંજના ડિનરમાં તમને કંઈક હલકું ફૂલકું ખાવાનું મન કરે ત્યારે તમે ઉનાળામાં આ જુવારની ઇડલીની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો સાથે આપણે જે ચટણી બનાવી હતી એ પણ સર્વ કરી છે. તો આજની આ જુવારની ઇડલીની જો રેસીપી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.